भगवान महादेव कहे सती सुनो सती શું કે છે આ જ્ઞાન મતિ થી સાંભળો, એકદમ એકાગ્ર ચિત્ત થી સાંભળો, કારણ કે આ એવું જ્ઞાન નથી. અને જે પ્રત્યક્ષ બેસીને સાંભળે ને એનો બહુ ઊંચો મહિમા છે. ઘરે બેસીને સાંભળીએ તો એમ થાય કે લાવ વાટકી ભરીને ધાણી લઈને બેસું, સિંગ લઈને બેસું, હા કટક બટક કરતા જઈએ ને સાંભળતા જઈએ તો ઘણી વાર આપણું ધ્યાન આમ તેમ થાય, પણ અહીંયા આપણે બરાબર રહીએ. એટલે આદિ ગુરુ ભગવાન શિવે કહ્યું છે કોને? સતીને. ક્યાં બેઠા છે? ક્યાં બેઠા છે? કૈલાસ. કૈલાસ ઉપર બેઠા છે. કૈલાસ ઉપર બેઠા છે. કોઈ છે નહીં, બીજું છે કોઈ? શિવ અને સતી બે જ બેઠા છે. છતાં પણ શિવજીને કહેવું પડ્યું સુનો સતી ગુરુ જ્ઞાનમતી. આ ગુરુનું જ્ઞાન છે. સતી મતી લઈને સાંભળજો, મતલબ કે ખૂબ સ્થિરતાથી સાંભળજો. આ આજુબાજુ કોઈ છે નહીં તોય આવું કેવું પડ્યું, તો આપણે તો કેટલા બધા થોડી થોડી વારે અડચણ કરનારા, તો આપણે તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. પછી શું કે છે આદિગુરુ ભગવાન શિવ? सूरज ताप बहुत करता है, घने बादल तब छा जाता है. सूरज બહુ તપે ને, બહુ તપે ને એટલે વાદળા થાય, ત્યારે ઘણે બાદલ, ત્યારે બહુ બધા વાદળા તૈયાર થાય. સૂરજ તપે છે એટલે વાદળા બંધાય છે, વાદળા બંધાય છે એટલે વરસાદ પડે છે. घने बादल तब छा जाता, वर्षा होती ત્યારે વરસાદ થાય. વરસાદ થાય એટલે ધરતી ઉપર હરિયાળી છવાઈ જાય. छा जाती हरियाली भूमि, આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર હરિયાળી છવાઈ જાય. આ સૂરજ તપે અને વાદળા બંધાય ને વાદળું વરસે એટલે આખી ધરતી ઉપર હરિયાળી છવાઈ જાય. હવે તમે સાંભળો ને હવે તમે વાંચો. 10 નંબરનું પાન છેલ્લેથી બીજા નંબરનો ફકરો છે એ જુઓ. નહીં, ત્રીજા નંબરનો. वैसे सदगुरु जब तपता है, शिष्य तब गुरु कृपा पाता है. करुणा बरसी तब गुरुदेव की, जीवन में छा जाती हरियाली. जीवन उपवन तब गिरता है, विविध पुष्प से सज जाता है. वैसे सदगुरु, સદગુરુ જ્યારે તપે ને એટલે આપણા જીવનમાં અનેક પ્રકારના સંકટોના વાદળો છવાઈ જાય, સંકટો આવી જાય ચારે બાજુથી. ગુરુ તપે એટલે આપણા જીવનમાં વિટંબનાઓ, સંકટો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એટલે એમ કે વાલ કરવાનું મન થાય ને ત્યારે આપણને ચારે બાજુથી સંકટોમાં મૂકી દે, સંકટોમાં મૂકી દે. ત્યારે સમજવાનું કે મારા ભગવાનને મારા ઉપર બહુ કરુણા થઈ છે. એટલે કીધું ને કરુણા બરસી તબ ગુરુદેવ કી. કારણ કે જ્યારે સંકટ આવે છે ત્યારે ગુરુદેવનું જે સ્મરણ થાય છે ને એમાં હૃદયનો ભાવ જોડાય છે. બધું સીધે સીધું ચાલતું હોય તો આપણે ગુરુદેવને એટલા દિલથી યાદ કરતા નથી. નમી લીધું તો નમી લીધું, માળા કરી દીધું તો કરી દીધી, આમ તેમ નાસ માળા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા કેટલી રહી, કેટલી રહી. ટાઈમ જોઈ, આટલો ટાઈમ થઈ ગયો હતો, હવે મારે ઘેર જવું પડશે, હવે શું થશે. ગુરુદેવ તપે ત્યારે કહ્યું છે કે તપે એટલે સમજવાનું કે આપણા ઉપર કંઈક એની કરુણા વરસવાની છે. પેલું વાદળ વરસે તો ધરતીમાં હરિયાળી છવાય,
અને સદગુરુ વર્ષે તો એની કૃપા અને કરુણાનો વરસાદ વરસાવે છે. અને જ્યારે કૃપા અને કરુણાનો વરસાદ વરસાવે છે ને ત્યારે જીવન ઉપવન તબ ખિલતા હૈ, વિવિધ પુષ્પ સે સજ જાતા. આ જીવન રૂપી ઉપવન ખીલવા માંડે, આ જીવન રૂપી ઉપવન ખીલવા માંડે વિવિધ પુષ્પથી, મતલબ કે જાત જાતના એટલા ઊંચા સત્કર્મ કરાવે ગુરુદેવ કે આપણે માની ન શકીએ. આપણે વિચાર કરીએ આ ઠોઠ આ ડબ્બા જેવો માણસ એને ગુરુદેવે આવી જગ્યાએ પહોંચાડી દીધો. તમે વિચાર કરો કે આજે કેટલી બહેનો એવી હશે કે જેને કદાચ 10મું ધોરણ પણ સુધી પાસ નહીં કર્યું હોય. ઘણા અંગૂઠા છાપ, મારા વડીલ બહેનો છે ને એ અંગૂઠા છાપે ઘણા બહેનો હશે, પણ યજ્ઞ કરાવતા આવડી ગયું ને મોટા મોટા કલેક્ટર બેનને પગે લાગે છે. આ તમે જુઓ તો ખરા કે જે ઘરના લોકો ન પૂછતા હોય એને મોટી મોટી ઓફિસોમાં એર કન્ડિશન રૂમમાં બેસનારા લોકો પગે લાગવા માંડ્યા. આટલી ઊંચી કક્ષા સુધી મારો સદગુરુ આપણને પહોંચાડી દે તો આ એક કેવી અદ્ભુત અને નવાઈની વાત કહેવાય. તમે વિચાર તો કરો. છે કઈ આપણને કઈ બીજું બોલતા ન આવડતું હોય, તમે ખાલી યજ્ઞ કરાવવા 2 જણ જતા હોય ને સાથે તમે ચાલવા માંડો. મને કઈ આવડતું નથી હો, કઈ નહીં, ચાલો ને તમે ખાલી ગાયત્રી મંત્ર આવડે તારા આહુતિ વખતે બોલજો જ ખરા. પણ એને મોટા મોટા લોકો પગે લાગે તો આ આટલું બધું આપણા જીવનમાં સદગુરુ આપે હે, એનાથી તો બીજું શું જોઈએ. તમને આપણને કોણ ઓળખતા હતા? આપણે કોઈને વંદન કરવાને યોગ્ય નહોતા, એને વિશ્વ વંદનીય બનાવી દે એ કામ સદગુરુ કરી શકે છે. માટે સદગુરુનો હાથ અને સદગુરુનો સાથ જીવનમાં ક્યારેય ન છોડો. જગતના તમામ જીવોએ સદગુરુના મહિમાને કેટલો દિલથી સ્વીકાર્યો. આ બધું ત્યારે સ્વીકારી શકાય કે જ્યારે અંતરની યાત્રા શરૂ થાય. અને અંતરની યાત્રા શરૂ થાય ને એટલે કહ્યું છે, જબ મન મેં કહી રટન હો ગુરુ કૃપા હી કેવલમ ઝપતે હો. જ્યારે હૃદયમાં ગુરુ કૃપા પ્રત્યેનો અનન્ય ભાવ પ્રેમ જાગે ત્યારે આ બધું સંભવ બની શકે છે, નહીં તો ક્યારેય નહીં. આ ગુરુ ગીતા પારાયણનો પાઠ આવતીકાલે ગુરુવાર છે કે ગુરુ ગીતા પારાયણ 3 વાગે ગુરુ ગીતા પારાયણ શરૂ થઈ જશે. જેમને પણ સામૂહિક પાઠની અંદર ઉપસ્થિત રહેવું હોય એ ઘરેથી 3 માં 10 મિનિટ બાકી હોય નીકળી જજો. અહીંયા 3 ના ટકોરે બરાબર વિનિયોગ મંત્ર શરૂ થઈ જશે. અને સામૂહિક ગુરુ ગીતા પારાયણ તમે જુઓ કે આટલી બધી વ્યક્તિઓ એક સાથે ગુરુ ગીતા પારાયણનો પાઠ કરશે ને તો એનું કેવું અદ્ભુત દિવ્ય ઉર્જા અને ગુરુની ચેતનાને અહીંયા આવવું જ પડશે. એ પોતાની જાતને રોકી નહીં શકે, પોતાની જાતને રોકી નહીં શકે. એ ચૈતન્ય તત્વ અહીંયા વિદ્યમાન થશે અને એના સાનિધ્યમાં કાલે બેસવાનો અવસર ગુરુવાર અને ગુરુનો વાર કહેવાય અને એમાં બેસવાનું. ઘણા લોકો એમ કે જઈએ છીએ હવે ની રાતે, હજુ પ્રાર્થના થવા દો, શાંતિથી જઈએ છે, ચાય પી લેવા દો. અને ઘણા મોડા 4 વાગે, કોઈ 4:15, કોઈ 4:30, જેટલાય મોડા આવ્યા બધાને કહું છું કે કાલે 3 ના ટકોરે અહીંયા હાજર થઈ જાજો. ગુરુ ગીતા પારાયણનો સામૂહિક પાઠ આપણે કરીશું. બધાને ચોપડી મારા બહેને ફ્રીમાં આપી. એના હૃદયનો ભાવ તો જુઓ કે મારા વિસનગરની અંદરનું વિષ નીકળી જાય અને આ વિસનગર એટલે 20 ગામની જેવી શક્તિ મારા વિસનગરની અંદર થાય. બધાયના અંદર એક એવો દૈવી ભાવ જાગે, એવો એમનો ભાવ છે. એટલે બધાને પુસ્તિકા આપી. તો જરૂર આ પુસ્તિકા લઈને કાલે આવજો. કોઈ મૂકીને ના આવતા, રહી ગઈ એવું નહીં. ઘરે જઈને એક થેલી રાખજો, થેલીમાં મૂકજો ને પ્લાસ્ટિકની થેલી કોઈ લાવતા નહીં. પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરવાનો એક સંકલ્પ કરજો. જબલા લેવાના બંધ કરજો. લારી વાળા પાસે શાક લે લાઈન બીજું વધારાનું એક જબલું. આપણે ભિખારી છીએ. જબલું આ પ્લાસ્ટિક આ ધરતી માતાને હવે ખતમ કરી રહ્યું છે પ્લાસ્ટિક. માટે દરેકને વિનંતી કરું છું, 2 હાથ જોડીને માથું નમાવીને ચરણોમાં પ્રણામ કરું છું કે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરજો, નહીં તો આજથી તમારી બીજી ત્રીજી પેઢીને ધરતી નહીં મળે. પ્લાસ્ટિક જ પથરાયેલું હશે બધે, કારણ કે ધરતીમાં પ્લાસ્ટિક મેચ થતું નથી. પ્લાસ્ટિકની વસ્તુ વાપરવાની બંધ કરો. પ્લાસ્ટિકના પહેલામાં પહેલી થેલીથી ચાલુ કરો. થેલીઓ વાપરવાની બંધ કરો. પ્લાસ્ટિકની કાપડની થેલીઓ સીવડાવી દો અને જ્યાં જાઓ કાપડની થેલી લઈને જાઓ.
અને હવે તો દુકાનોમાં પણ સાવધાન બધા થયા છે. હવે તમને કાપડની થેલી આપી રહ્યા છે, ના આપે તો માગો, કાપડની થેલી આપ. આ રીતે આપણે આપણા દેશને બચાવવાનો છે. મારા ગુરુદેવના હૃદયમાં આ દેશ પ્રેમ એટલો બધો હતો કે જ્યારે સ્વતંત્રતા સંગ્રામ માટે મારા ગુરુદેવ લડવા માટે જતા, એની અંદર ભાગ ભજવતા ને, ત્યારે જ્યારે પોલીસે એમના ઉપર દંડ ફટકાર્યો, જ્યારે લાઠી ચાર્જ કર્યો, ત્યારે એમના હાથમાં જે ઝંડો હતો ને, એ ઝંડો નીચે ના પડી જાય એટલે એમને દાંતમાં દબાવી રાખ્યો હતો. ગટરની અંદર પડી ગયા હતા, માર એટલો માર્યો હતો, બેભાન થઈ ગયા હતા. અને જ્યારે લાઠી ચાર્જ પૂરો થયો, ગુરુદેવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે દવા પીવડાવવા માટે મોઢું ખોલવામાં આવ્યું, ત્યારે અંદરથી ઝંડો નીકળ્યો. આટલો રાષ્ટ્ર પ્રેમ જે ગુરુના હૃદયની અંદર હોય, એ ગુરુની સાથે જોડાવવું હોય ને, તો પહેલામાં પહેલા રાષ્ટ્રની ભૂમિની રક્ષા કરવા માટે તૈયાર થજો. ગાયત્રી પરિવાર માત્ર તમારી પાસે માળા નથી કરાવતી, આ રાષ્ટ્ર નિર્માણ માટે પણ આપણી પાસે ભીખ માંગે છે કે તમે યોગદાન આપો. અને સૌથી પહેલામાં પહેલું આ ભૂમિનું રક્ષણ કરવું પડશે. માટે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો, વૃક્ષારોપણ કરો, જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરો, ગૌરક્ષા અભિયાનમાં જોડાઓ. ગમે તે પરિસ્થિતિ આવે પણ ગાયને બચાવવાની છે. આ તમને જે નશ્ય અહીંયા સુધી લાવવું પડ્યું છે ને અમારે, એનું કારણ એક જ છે કે મારે ગાયને બચાવી છે. મારા ગુરુદેવ ગાયને બચાવવા માટે 25 કિલોમીટર દૂર ગાયને લઈને એક કસાઈ જતો હતો અને કસાઈખાનામાં લઈ જતો હતો. એટલા માટે એ ગાયને બચાવવા માટે ગુરુદેવ એક અજાણ્યા ગામમાં હતા, ત્યાંથી ગમે તેમ કરીને ઓળખાણ કાઢી ઉછીના પૈસા લીધા, ગાયને છોડાવી દીધી અને કોકનું ગાડું ભાડે લીધું. અને ગાડા જોડવા માટે એક જ બળદ મળ્યો ને, ત્યારે બીજી બળદના જગ્યાએ મારા ગુરુદેવે પોતાની જાતને જોડી હતી અને એ ગાયને 25 કિલોમીટર દૂર પાંજરાપોળમાં મૂકવા ગયા હતા. આવો ગાય માટેનો પ્રેમ જે સદગુરુના હૃદયમાં હોય, તો એ ગુરુને માટે ગાયની રક્ષાનું અભિયાન એ આપણા માટે એક સંકલ્પ હોવો જોઈએ. અમારી ગૌશાળા માટે પણ જેના હૃદયની અંદર જે ભાવ જાગે ને, એ અવશ્ય ગૌરક્ષા અભિયાનમાં જોડાજો. અને આ નસ્ય એ ગાયના ઘીમાંથી, ધૃતમાંથી તૈયાર કરેલું સત્વ છે, લઈ જાજો. નાકમાં 2-4 ટીપા મૂકશો, બંને નાકની અંદર, ગળાની અંદર થાઇરોઇડ, ખભાની ઉપરના તમામ રોગોની અંદર આ અક્ષીર ઇલાજ છે. અને એમાં બ્રેઇન માટે ખાસ, મગજની શુદ્ધિ, અને તમને સાઇનસ થતું હોય, કોઈને કોઈ તકલીફ હોય, એના માટે ખાસ, ઊંઘ ના આવતી હોય, ઘણી બધી તકલીફોમાં, અને દૂટીમાં તમે 2-4 ટીપા મૂકો અને ગોલ રાઉન્ડ હાથ ફેરવો, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, તો તમારી 72,000 નાડીઓને આ ધ્રુત મળી જશે, આ અમૃત મળી જશે. અને તમે જુઓ એનો ચમત્કાર. જરૂરથી એનો પ્રયોગ કરો અને એ પ્રયોગ કરીને ગૌ માતાની રક્ષા થાય, એ માટે તમે સૌ પ્રતિબદ્ધ થાઓ. જીવન આપણને ભગવાને આપ્યું છે, તો ભગવાનને ગમે એવું આપણું જીવન બનાવવાનો પ્રયત્ન કરજો. અને આ જીવન ભગવાનને ગમતું બનશે ને, તો ભગવાન આપણા ઉપર પોતાની કૃપા મહેર વરસાવે રહેશે, વરસાવતો રહેશે, વરસાવતો રહેશે. કોઈ ખોટ આવવા દેશે નહીં, કોઈ ખોટ નહીં આવવા દે. અને આપણી અંતરની યાત્રા શરૂ થશે. જ્યારે અંતરની યાત્રા શરૂ થાય ને, ત્યારે મૂળ શંકરમાંથી સ્વામી દયાનંદ સરસ્વતીનું નિર્માણ થાય છે. ટંકારા ગામ, બ્રાહ્મણ કુળમાં જન્મેલો એક નાનો સરખો બાળક મૂળ શંકર. એના પિતાજી એને દરરોજ શિવના દર્શન શિવાલયે લઈ જતા. શિવાલયે લઈ જતા ને શિવલિંગ ઉપર દૂધની ધારા, જલની ધારા કરાવે, બિલીપત્ર ચડાવે, ઓમ નમઃ શિવાયનો જાપ કરાવે અને કહે કે બેટા, હું ન હોઉં ને તો પણ તારે આવીને આ પૂજા કરવાની, શિવની પૂજા કરવાની. હા, શિવનો મહિમા એને સમજાવ્યો. દીકરો નાનો છે એટલે પિતાજી કે એવું કરે. સમય એવો આવ્યો કે પિતાજીને બહાર જવાનું થયું, એટલે કહેતા ગયા, મૂળ શંકર, શિવાલયે જજે, જલ ચડાવજે, કશું ન આવડે તો ઓમ નમઃ શિવાયનો મંત્ર રટણ કરજે. બ્રહ્મા મુરારી શુરાર્ચિત લિંગમ निर्मल भासित शोभित लिंगम जन्मज दुख विनाशन लिंगम तत प्रणमामि सदा शिवलिंगम तत प्रणमामि सदा शिवलिंगम तत प्रणमामि सदा शिवलिंगम.
શંકર હાથમાં જલપાત્ર લઈને જાય છે, મંદિરે જઈને જોવે છે તો શિવલિંગ ઉપર ઉંદર દોડાદોડી કરે છે. આ ઉંદરને દોડાદોડી કરતા જોઈ અને મૂળશંકર વિચાર કરે છે કે જેની ઉપર ઉંદર દોડાદોડી કરે તો આ શિવ એવા કેવા કે જે ઉંદરને ન હટાવી શકે, તો એવા કયા શિવની પૂજા કરવી જોઈએ? પ્રશ્ન જાગ્યો છે દિલમાં, અંતરમાં એક જિજ્ઞાસા પ્રગટ થઈ. તો શિવ કોણ? આ એટલા માટે મંદિર છે. 500 વખત મંદિરના ધક્કા ખાવ ને તો એક વખત અંતરમાં ભીતરમાં કંઈક જાગૃતિ આવે. આ મૂળશંકરના હૃદયમાં જાગૃતિ આવી. કોણ? ને નીકળી ગયો, હું એ શિવને શોધું, હું એને શોધું. અને નીકળી ગયા. કેટલી જગ્યાએ ફર્યા ફર્યા, નાનો બાળક હતો ત્યાંથી નીકળી ગયા, કેટલી જગ્યાએ ફર્યા, કેટલાય ગુરુઓને મળ્યા, ક્યાંય આત્મસંતોષ ન થયો. ફરતા ફરતા ક્યાં ક્યાં ફર્યા. અને જ્યારે એક વ્યક્તિએ એમ કહ્યું કે ભાઈ તારી જે જિજ્ઞાસા છે ને એ તો તું આ જંગલમાં જા, ને એ જંગલમાં જે વિરજાનંદ છે એની પાસે જા, એ ઝૂંપડીમાં જા. અને એ મૂળશંકર શોધતા 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 વિરજાનંદની ઝૂંપડીએ પહોંચે છે. એ ઝૂંપડીએ કેટલાય લોકોએ ટકોરા માર્યા હતા. આજે મૂળશંકર જઈને ટકોરો મારે છે ત્યારે અંદરથી જવાબ આવે છે, ભાઈ કોણ છે? આજ સુધી તો જવાબ આવ્યા હતા કે હું ફલાણા ભાઈ છું, ફલાણો છું, હું આ ગુરુ છું, અહીંયાથી આવું છું, આ મારું નામ છે. એટલે વિરજાનંદે અંદરથી કહ્યું તો પછી તું જા, અહીંયા તારી જગ્યા નથી. હજારોએ ટકોરા માર્યા, નીકળી ગયા. આજે જ્યારે પૂછવામાં આવે છે, વિરજાનંદ પૂછે છે કે ભાઈ કોણ છે? અને ત્યારે બહારથી મૂળશંકર કહે છે કે હું કોણ છું એ ખબર નથી એટલે તો આવ્યો છું. અને ત્યારે વિરજાનંદ કહે છે કે ખુલ્લું જ છે, આવી જા, હું ક્યારનો તારી જ રાહ જોઉં છું, ક્યારનો તારી જ રાહ જોઉં છું. કારણ કે આજે બધાએ પોતાના લેબલ બનાવી દીધા છે. હું તો કલેક્ટર, હું એન્જિનિયર, હું તો આઈટી નો મેનેજર, હું તો આ, હું તો તે, હું તો મામલતદાર, હું તો ફલાણો, હું તો ઢીકણો, હું તો બિઝનેસમેન, હું તો બિલ્ડર. આ લેબલ લઈને કોઈ દિવસ ગુરુ પાસે ન જવાય. આ લેબલ લઈને કોઈ દિવસ ગુરુ પાસે ન જવાય. ગુરુની પાસે જઈએ ને તો એનો બાળક બનીને જાઓ, અથવા કોણ છે ખબર નથી ને એટલે જાઓ. આ મૂળશંકર એટલે ગુરુના ચરણ સુધી પહોંચી શક્યો. વિરજાનંદે કહ્યું આવી જા, તારી જ શોધ કરા, ક્યારનો તારી જ રાહ જોઉં છું. કે જેના ભીતરમાં એક તરસ છે, જેના ભીતરમાં એક જિજ્ઞાસા છે, જેના અંતઃકરણમાં એક ખોજ છે. જે ખોજે એને મળે, જે ફંફોસે એને ફળે. એમને એમ કશું કાંઈ મળતું નથી. વિરજાનંદે બીજે દિવસ સવારથી શરૂઆત કરી દીધી. 4 વાગ્યાને ઉઠવાનું, ઠંડા પાણીએ નહાવાનું. શાંતિકુંજ જઈએ ને તો બધું ચાલી જાય. 9 દિવસ 4 વાગ્યાને ઉઠાઈ જાય, 3 વાગ્યાનો ઠંડા પાણીએ નવાઈ જાય, હું કરતા કરતા. પછી આમ મનમાં વિચાર આવે કે હવે તો ઘરે જઈને આ થાય, અહીંયા થાય છે તો ત્યાં થાય, વાંધો આવશે નહીં. પણ ઘરે આવ્યા પછી પહેલા 2 દિવસ તો ઉઠી જાય, પાછા ઘરના લોકો કહે નહીં કે ત્યાં જઈને આવ્યા તો એવા ને એવા. એટલે 2 દિવસ તો ઉઠે, પછી ત્રીજા દિવસથી 5, ચોથા દિવસથી 5.5, પાંચમા દિવસથી 6 ને પછી રેગ્યુલર ટાઈમ આપણો 7, 7:30 નો થઈ જાય. નિરાતે ઉઠીએ છીએ. મૂળશંકરે પોતાની જાતને ઘડવા માટે ગુરુની પાસે મૂકી હતી. गुरु कुंभार शिष्य कुंभ है, गुरु कुंभार शिष्य कुंभ है, घड़ी घड़ी काड़े खोट. गुरु कुंभार शिष्य कुंभ है, घड़ी घड़ी काड़े खोट. अंदर हाथ पसार कर बाहर मारे छो. ગુરુદેવ પાસે ગયા પછી આપણને ગમે તેટલા ટપલા વાગે પણ સમજી લેવાનું આ ગુરુ મને ઘડી રહ્યો છે. એ ટપલા મારનારો કોણ છે એ જોવાનું નહીં. યાદ રાખજો, તો જ કામ કરી શકશો, નહીં તો ઠેલો ભરવી દેશો. મને નહીં બૂમ પાડવાની. ટપલા મારનારું કોણ છે એ નહીં જોવાનું, એટલું જ જોવાનું કે આના માધ્યમથી ગુરુજી ટપલા મારી રહ્યા છે.
પણ અંદરથી આપણને બહુ હૂંફ આપશે, એટલું યાદ રાખજો. વિરજાનંદે ઘડતર શરૂ કર્યું. થોડા દિવસ રહ્યા, મૂળશંકરને કાંઈ સમજાય નહીં. ગુરુજી ઘણું શીખવાડે, પછી કંટાળી ગયો. એને એમ થયું કે આ તો મને બહુ અઘરું પડે છે, અહીંયા મારાથી કાંઈ રહેવાશે નહીં. એટલે એક દિવસ નીકળી ગયા. મૂળશંકર નીકળી ચાલતા 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 જતા હતા. રસ્તામાં ગામ આવ્યું, તરસ લાગી હતી. એટલે ગામના ભાગોરમાં કૂવા પહેલા રહેતા. ગામની બધી બહેનો ભાગોરના કૂવેથી પાણી ભરી જતી. એટલે બહેનો પાણી સિંચતી હતી. તો પાણી કાઢતી હતી ને, એટલે ત્યાં ઉભા રહેલા મૂળશંકરે કહ્યું કે મને પાણી પાસો. તો કે હા. તો પાણી પીતા પીતા મૂળશંકરની નજર પેલી દોરડું ખેંચતી બેન હતી ને, એ દોરડાની છાપ પેલા પથ્થર ઉપર થઈ ગયેલી. જે જગ્યાએથી પાણી દરરોજ ખેંચાય એ પથ્થર ઉપર દોરડાનું નિશાન થઈ ગયેલું. આમ રીતસર એનો આંકો પડી ગયેલો. મૂળશંકરે એને જોયું કે આટલું નરમ દોરડું આ પાષાણ પથ્થર ઉપર દરરોજ ઘસાય છે, તો આ પથ્થર કપાઈ ગયો ને એની નિશાન પડી ગઈ, તો આ પાષાણ પથ્થર જો કપાઈ જતો હોય તો હું કેમ ના શીખી શકું? પાછો વળી ગયો. આ મૂળશંકર પાછો વળી ગયો. બેન મારી વાલઈ દીકરીઓ, જો શીખવું હોય ને તો ગમે ત્યાંથી આપણને શીખ મળી શકે છે, પણ જેને કાંઈ નથી ગ્રહણ કરવું ને એની સામે ગમે તેટલા ભાષણ કરો ને અંદર કાંઈ જતું જ નથી. આ મૂળશંકર નાનો હતો પણ એને આ જોઈ લીધું અને નક્કી કર્યું કે આની અંદર જો છાપ ઉપસતી હોય તો મારામાં કેમ ન ઉપસે. પાછા વળી ગયા. વિરજાનંદ પાસે ગયા અને દંડવત પ્રણામ કરી દીધા. ગુરુજીના ચરણ પકડી લીધા અને પછી ગુરુજીએ જે ઘડતર કર્યું છે ને એ નાનો સરખો મૂળશંકર મટી આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના રૂપમાં નિર્માણ થયું. ગુરુ આ માનવની અંતર યાત્રા કરતા કરતા બદલાવ લાવી દે છે. એવી આપણા સૌની અંતર યાત્રા સફળ થાય, સૌનું જીવન એક દિવ્ય પરિવર્તનની દિશા ધારા તરફ જાય, એવી જ હૃદયની મંગલ પ્રાર્થના સાથે આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરી કથા સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આરતીનો ક્રમ સંપન્ન થાય એ પહેલા 2 મિનિટ અમારી દીકરી આપણને કંઈક કહે છે એ સાંભળી અને ત્યારબાદ આરતી માટે જેમના સ્મરણ કરવામાં આવે તેઓ આવશે અને ઉપસ્થિત થશે. સૌને જય ગુરુદેવ. बोले गायत्री माता की जय, परम पूज्य गुरुदेव की जय, विश्व वंदनीय माताजी की जय. आओ परम पूज्य गुरुदेव विश्व वंदनीय माताजी माँ गायत्रीना पावन चरण कमलમાં અનંત કોટી દંડવત પ્રણામ સાથે સદાય અમારા જેવી હજારો દીકરીઓ ઉપર હેત અને પ્રેમની વાત્સલ્ય ધારા વહાવી આધ્યાત્મના પથ ઉપર પાપા પગલી કરાવતા આપણા સૌના વહાલા અને પરમ પૂજ્ય ગુરુદેવના લાડીલા પ્રજ્ઞાપુત્રી પૂજ્ય રશ્મિમાના પાવન ચરણ કમલમાં મારા અનંત કોટી દંડવત પ્રણામ સાથે આ કથા સત્સંગની અંદર પધારેલ એવા આપ સૌ તો ઉચ્ચ કોટીના સાધકો છે. હું જોઉં છું કે 1 મિનિટ માટે પણ બેસતા નથી. મંત્ર લેખન કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય તેવા તમામ સાધકગણના ચરણા રવિંદમાં મારા કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. આવો પૂજ્ય માએ કથાના માધ્યમથી આપણને સૌને ગઈકાલે જે ખૂબ સુંદર વાત કરી હતી કે આ એવો પવિત્ર પાવન ગ્રંથ છે કે સૌ માનવના હૃદયની અંદર રહેલી ગ્રંથિઓને તોડવાનું કામ કરે એવું આ પરમ પવિત્ર પાવન ગ્રંથ ગુરુ ગીતા પારાયણ. એ પારાયણનું પૈપાન આપણે સૌ કરી રહ્યા છે ને, ત્યારે જેના સ્વમુખે કરી રહ્યા છે એનો પણ થોડોક મહિમા સમજીએ ને. કદાચ અહીંયા મોદી સાહેબ આવીને બેસી જાય અને આપણને ખબર નથી કે આ મોદી છે તો આપણે તો એને સામાન્ય વ્યક્તિની જેમ સમજીએ, આવી અને જતા રહે તો પણ ખબર પડે ના. પરંતુ બાજુની અંદર બેઠેલી વ્યક્તિ એમ કહી દે કે તમને ખબર છે કે આ તો આપણા પૂરા ભારત દેશનું સંચાલન કરનાર આપણા વડાપ્રધાન, આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી છે, તો પછી આપણો ભાવ એના પ્રત્યે કેવો બદલાઈ જાય. ઠીક એ જ રીતે કદાચ આ વ્યાસપીઠ ઉપર બેઠેલી વ્યક્તિ
આપણને એમ લાગે કે એક નારી શક્તિ જ છે, દેખાવમાં તો આપણા જેવા જ છે, પરંતુ આજે થોડુંક મહાત્માએ કહી દઉં કે આ ફક્ત એક નારી પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વવંદનીય માતાજીએ જે 21મી સદી નારી સદી એ જે શંખનાદ કર્યો હતો ને, એના સૂત્રને ચરિતાર્થ કરનાર એક આદર્શ સદગ્રહસ્થ નારી શક્તિ છે. આજે આપ જુઓ છો કે આપ પણ ઘર પરિવારમાં રહેતા વ્યક્તિઓ છો. આપણે 3 વાગે નીકળવાનું હોય તો કેટલી તકલીફ થાય છે. આપણે 3:30 સુધી અહીંયા પહોંચી રહીએ છીએ. ત્યારે આ એક માં ફક્ત પોતાના પરિવારનું જ નિર્માણ નથી કર્યું, પરમ પૂજ્ય ગુરુદેવના શબ્દ સૂત્રી આંદોલનને લઈ અને પરિવારનું નિર્માણ, સમાજનું નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ સુધીના કાર્ય કરી રહ્યા છે. એક ઘરને નથી સંભાળતા. ગાયત્રી કામધેનુ સેવા તીર્થ પાવન ધરાનો જે ઉલ્લેખ કર્યો છે ને, એ ધરા પર ગુરુકુલનું નિર્માણ થયેલું છે. એમાં આદિવાસી વિસ્તારની અંદર રહેનારી જે અનાથ દીકરીઓ છે, ઘણાના માં નથી તો ઘણાના પિતા નથી, એવી અનાથોના નાથ બનનારી આ માં કે ત્યાં 64 જોગણીઓની માં બની અને એમનું પાલન અને પોષણ કરી રહી છે. વાલી માતાઓ બહેનો, આપણને ખબર છે કે આપણા ઘરની અંદર એક દીકરીને સંસ્કારી બનાવવી હોય ને તો કેટલી તકલીફ પડે છે. આપણને કદાચ 2 દીકરા કે દીકરી આપી હોય ને તો આપણે એકને હોસ્ટેલમાં મૂકી દઈએ કે એકને ત્યાં રહે તો શાંતિ રહે. વિચાર કરો, 64 દીકરીઓને રાખવાની, સાથે ગૌશાળા છે, ત્યાં 33 ગાયો છે, એ ગૌ માતાની સેવા કરવાની, અને સાથે માવતર ધામ છે કે જ્યાં જીવનને ઠેકાણે પહોંચેલા ઘણા વડીલો આવે તો તેમની પણ દેખભાળ રાખવાની. આવા કદાચ એક મંદિર બનાવી દઈએ ને તો એમાં મૂર્તિની સ્થાપના કરી દઈએ, એક પૂજારી રાખી દઈએ ને તો 2 ટાઈમ આરતી ઉતારી ભોગ ધરાવી પતી જાય કામ. પરંતુ આ ગાયત્રી કામધેનુ સેવા તીર્થ એ એવું તીર્થ છે કે જ્યાં જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કરવામાં આવે છે. ગુરુકુલની અંદર દીકરીઓ, ગૌશાળાની અંદર ગાયો અને વડીલો આ જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કરવા માટે માતાઓ બહેનો 24 કલાક એલર્ટ રહેવું પડે છે. માટે એક મૂર્તિની સેવા કરવી તો સહેલી છે, પરંતુ આવા જીવન તીર્થનું નિર્માણ કરી અને એમાં પોતાનું જીવન વ્યતીત કરવું ને એ કોઈ સામાન્ય વાત નથી. એટલા માટે તો સાધુ સંતો મહાપુરુષો કહે છે ને કે સાધુઓને સાધુપણા કાંઈ મફતમાં નથી મળતા. સાધુઓને સાધુપણા કાંઈ મફતમાં નથી મળતા. એના માટે તો ખપાવવા પડે છે આ માનવ દેહ તણાતનવા, આ માનવ દેહ તણાતનવા. ખરેખર પરમ પૂજ્ય ગુરુદેવના એક સૂત્રને સાકાર કરવા માટે જ્યારે આવું વિરલ વ્યક્તિત્વએ પોતાનું જીવન અર્પણ કર્યું હોય ને, ત્યારે આજે એક આદર્શ સદગ્રહસ્થ નારીના જીવનની અંદરથી આપણે સૌ પણ પ્રેરણા લઈએ કે આવું ભગવત કાર્ય માટેનો એક ભગીરથ પ્રયાસ એમણે કર્યો છે ને, તો આપણે પણ કંઈક ટેકો અર્પણ કરી દઈએ. કારણ કે જીવનનું તો કાંઈ નક્કી નથી, ક્યારે પતી જશે. પરંતુ આવું વિરલ વ્યક્તિત્વ સામે છે ને તો જીવનની અંદરથી કાંઈક પ્રેરણા લઈ અને જીવનને આગળ ધપાવીએ. ગુરુકુલની અંદર દીકરીઓ માટેની કંઈક પ્રેરણા જાગે તો એ દીકરીઓની સેવાની અંદર આપણા કંઈક જીવનનું યોગદાન અર્પણ કરીએ. ગાય માટેનું આટલી સુંદર વાત પૂજ્ય માએ કથાની અંદર કહી કે ગુરુદેવના દિલની અંદર ગાયને માટે આટલું દર્દ હોય તો આવા નવરાત્રિના પાવન પવિત્ર દિવસોની અંદર આપણે સૌ સાથે બેઠા છે ને, તો વધારે નહીં પરંતુ થોડુંક અંશદાન એ ગૌશાળા માટે અર્પણ કરીએ. આપણી નવરાત્રિ પણ સાર્થક થઈ જાય. તો આવો જીવનની અંદર તો જિંદગીનું કાંઈ નક્કી નથી, જે સાથે તે હાથે, એટલા માટે કરી લઈએ. છેલ્લી એક વાત કહું કે जिंदगी तो एक वनडे मैच की तरह है जिसमें रन तो बढ़ रहे हैं लेकिन ओवर घट रही है. रन तो बढ़ रहे हैं लेकिन ओवर घट रही है. इसलिए वाले साधकगण कुछ न कुछ पुण्य के चौके चके लगाते रहिए ताकि ऊपर बैठे हुए गुरुदेव हमें भी मोक्ष की ट्रॉफी दे दे, हमें भी मोक्ष की ट्रॉफी दे दे. आओ अपना सौनाई जीवन द्वारा बस आवा ज पुण्यना भगीरथ कार्यों परम पूज्य गुरुदेव करावता रहे ए भाव साथे मारा वाणी पुष्पने गुरुचरण मातृचरणની અંદર અર્પણ કરું. आओ अमारा गुरुकुल नी अंदर
આપ સૌ પણ જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કેવી રીતે થાય ને એ જોવા માટે આપ સૌ આટલી જ બધી સંખ્યાની અંદર પધારો એવી અમે આશા રાખીએ છીએ. પૂજ્ય માએ વ્યાસપીઠ દ્વારા આપણને આમંત્રણ પાઠવ્યું છે, તો આપ સૌ એ ગાયત્રી કામધેનુ સેવા તીર્થની મુલાકાત લેજો. અંતે આવા પવિત્ર પાવન ગ્રંથ દ્વારા આપણા જીવનને એક સુંદર ઓપ મળી રહ્યો છે. ત્યારે કથાની પૂર્ણાહુતિ થાય ત્યાર પછી એક બાજુથી દરેક વ્યક્તિ આવશે, પોથીના દર્શન કરી બીજી સાઈડથી ઉતરી જશે.